જો તમને પોતાને બદલવા છે, તો તમારે જે બનવું છે એની શરૂઆત આજે સવારથી જ પોતાને અરીસામાં જોઈને પોતાને જીનિયસ તરીકે, હોશિયાર તરીકે, એક્સ્ટ્રાઓર્ડિનરી તરીકે ઇન્ટ્રોડ્યુસ કરો. ઇન્ટ્રોડ્યુસ એટલે પોતાના વિશે પોતાને જ અરીસામાં કહો. હું ખૂબ હોશિયાર છું, મારું સારો સમય ચાલી રહ્યો છે, મારી બુદ્ધિ તેજ છે, હું જો એ વિચારું એ કરી શકું છું. જ્યારે પણ હું કંઈ વિચારું તો એનાથી આગળ જ મને બધું મળતું હોય છે. હવે 10 વાક્યો તમે તમારા પોતાને કહો. હું બહુ સ્માર્ટ છું, હું બહુ ઇન્ટેલિજન્ટ છું, હું ટાઈમે બધા કામ પૂરા કરું છું, લાઈક દેટ. હવે આપણા બધાનું જીવન એક રૂટીન પ્રમાણે ચાલી રહ્યું છે. કેવી રીતે? રોજ સવારે આપણે જે બેડમાંથી ઊભા થઈએ છીએ એ જ બાજુ આપણે આપણો પહેલો પગ મૂકીએ છીએ, એ જ રીતે આપણે બાથરૂમમાં જઈએ છીએ, એ જ રીતે બ્રશ કરીએ છીએ, એ જ રીતે વોશરૂમ યુઝ કરીએ છીએ, એ જ રીતે બાથ કરીએ છીએ, એ જ રીતે પોતાને તૈયાર કરીએ છીએ અને આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આપણું જીવન બદલાય. જો આનું આ જ આપણે રૂટીન કરતા રહીશું તો આમાં કોઈ ચેન્જ આવવાનો નથી. તો આપણે જો પોતાને બદલવા હશે તો આપણે પોતાની હેબિટ્સ બદલવી પડશે. તો ચાલો આગળ જોઈએ કેવી રીતે આ કરીશું. જો આપણે આપણું જીવન બદલવું હશે તો આપણી ટેવો બદલવી પડશે, અને ટેવો બદલવી હશે તો બહુ જ એલર્ટ રહેવું પડશે, કારણ કે આપણું શરીર અને મગજ બંને એક સાથે ટેવાઈ ગયા હોય છે કામ કરવા માટે, અને સેમ રૂટીન જ આપણે ફોલો કર્યા કરીએ છીએ. નાહી ધોઈને તૈયાર થયા પછી તમે સેમ તપેલીમાં ચા મૂકો છો, સેમ કપમાં ચા પીવો છો, એ બધું નોટિસ કરો કે તમે તમારી લાઈફને કેટલી રૂટીન કરી દીધી છે. અને જો એ રૂટીન લાઈફમાંથી તમારે કંઈક નવું મેળવવું હશે તો એ રૂટીન બદલવું પડશે. કંઈક એવું વિચારવું પડશે કે જે તમને એક્સાઇટ કરે, જે તમને આનંદ આપે, જે તમને ઉત્સાહ આપે, જે તમને દોડવાની આંખોમાં ચમક આપે. દરેક વસ્તુ આવી બધી કરવા માટે તમારું માઇન્ડ અને તમારું હૃદય એકસાથે અલાઇન થવું જોઈએ, એકસાથે લાઇનમાં થવું જોઈએ. ઘણીવાર શું થાય કે આપણું હૃદય કંઈ બીજું વિચારતું હોય છે અને આપણું મગજ કંઈ બીજું વિચારતું હોય છે. એ સિચ્યુએશનમાં તમારી પાસે કશું જ નહીં આવે. તો જ્યારે પણ તમારું હૃદય અને તમારું મગજ એક સરખું વિચારતું થશે ત્યારે કોઈ પણ વસ્તુ તમે મેળવી શકશો. અને એને એક સરખું વિચારતું, એક સરખું ફીલ કરતું કરવા માટે સૌથી પહેલો નિયમ છે કે તમારે ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરવાની. ગ્રેટિટ્યૂડ એટલે આભાર. આભારની પ્રેક્ટિસ જેટલી વધારે તમે કરશો એટલું તમારું હૃદય પોચું થશે, અને એટલું એ હૃદય અને મગજ એકસાથે સરખું વિચારતું થશે, એકસાથે સરખું ફીલ થતું થશે. તો આભારની પ્રેક્ટિસ માટે ઘણા બધા નિયમો છે અને ઘણી બધી રીતે તમે આભાર આપી શકો છો. તો ચાલો હું તમને એના વિશે પણ થોડી ગાઈડન્સ આપું. રોન્ડા બર્નની જે બુક છે ચમત્કાર, આ બુકમાં રોન્ડા બર્ને ચમત્કાર એટલે કે ચમત્કાર તમારા જીવનમાં તમારે લાવવો હોય તો શું કરવું પડશે એના માટે અમુક પ્રેક્ટિસીસ આપેલી છે. તો એ પ્રેક્ટિસીસ હું તમને બતાવું છું. વારાફરતી આ પ્રેક્ટિસ આપણે કરીશું અને તમને ખૂબ ફાયદો થશે. તો આ જે બુકમાં પ્રેક્ટિસ આપેલી છે એમાં ઘણા બધા ચેપ્ટર્સ છે, અને એ ચેપ્ટર પ્રમાણે એમાં ગ્રેટિટ્યૂડ એટલે કે આભાર કેવી રીતે વ્યક્ત કરવાનો એનું પણ ડિટેલમાં આપેલું છે. તો એમાં ચમત્કાર ભર્યા સંબંધો જે છે, નોર્મલી આપણે બધા જ કોઈને કોઈ સંબંધમાં અટવાઈ જતા હોઈએ છીએ. અટવાઈ એટલે આમ અણગમો હોય છે આપણને, તો કોઈના માટે બહુ જ ગમતું હોય છે. તો એવા જે સંબંધો છે, જે અણગમો છે કે ગમે છે, એ બધા જ સંબંધમાંથી તમારે કશું સારું શોધી અને 10 વ્યક્તિઓને આભાર માનવાનો છે. જો તમે આવું કરશો તો એ 10 વ્યક્તિ તમે સૌથી પહેલાં તમારા નજીકના લેશો તો તમને એ નજીકની વ્યક્તિઓમાં ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા રિલેશન થોડાક કડવા થઈ જતા હોય છે. તો એમાં એ કડવા થયા ભલે થયા,
પણ એમાં શું સારું છે એ જોવાની જો તમે ટેવ પાડશો તો એ ફિલિંગથી તમારું જીવન ચોક્કસ બદલાશે, સંબંધો ચોક્કસ સુધરશે અને ચોક્કસ તમે જીવનમાં આગળ વધશો. તમને એવું થશે કે સંબંધ સુધરવાથી કેવી રીતે જીવનમાં આગળ વધીશું? તો સંબંધ સુધરવાથી એટલે કે કનેક્શન્સ જ વધે છે આપણા, અને કનેક્શન્સ વધે છે એટલે ઓપોર્ચ્યુનિટી વધે છે. એકબીજાને કંઈ ખબર હોય છે તો આપણે એકબીજાને કહેતા હોઈએ છીએ, અને આ પ્રેક્ટિસથી તો એની જાતે ઓપોર્ચ્યુનિટી ઊભી થાય છે. તો ચમત્કારભર્યા સંબંધોમાં તમારે શું લખવું જોઈએ એ હું તમને થોડીક એની ડિટેલ આપવા માગું છું, જેથી તમે સારી રીતે પ્રેક્ટિસ કરી શકો. હું આભારી છું દૂધવાળા ભાઈની અને ફૂલવાળા ભાઈની, જેઓ સમયસર દૂધ અને ફૂલ આપી ગયા, જેથી સવારનું રૂટીન બધું જ જળવાઈ ગયું. હું આભારી છું શાકવાળા ભાઈની, જે સમયસર શાક આપી જાય છે, જેનાથી તાજું શાક મને હંમેશા મળી રહે છે. હું આભારી છું મારા બાળકોની, જેઓ મને મોબાઈલમાં કંઈ પણ તકલીફ પડતી હોય તો તરત જ શીખવાડે છે. હું આભારી છું મારા હસબન્ડની, જેઓ મને હંમેશા માટે કોઈ પણ જરૂરિયાતની વસ્તુ વિના સંકોચે તરત જ લાવી આપે છે. આ રીતે તમે આભારની લાગણી વ્યક્ત કરીને બધા 10 વાક્ય લખજો તમારા સંબંધો માટે. સંબંધો સુધરશે, એની જાતે ઓપોર્ચ્યુનિટી ખુલશે.